તો સુરત જિલ્લાનું બલેશ્વર ગામ પણ બેટમાં ફેરવાયું છે। અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો છે। રસ્તાઓ, ઘર અને શેરીઓ બધું જાણે પાણીમાં સમાઈ ગયું હતું। પાણીરૂપી આફત વચ્ચે લીંબડી ફળિયામાં 150 થી 200 જેટલા લોકો ફસાયા હતા, જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। આ તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા। નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાંથી નાના બાળકો સહિત મહિલાઓ, વડીલો અને યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પર્વત પાટિયા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું। તો તારાજીથી ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। બલેશ્વરમાં રેસ્ક્યુ, સિમોદરામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું, ત્યારે તમામ લોકો ફસાયા છે જેમને બચાવવામાં આવ્યા। બીજી તરફ પાવાગઢની વાત કરીએ તો પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છે। ડુંગર ઉપર પવન સાથે ધોધમાર વરસાદને લઈને પગથિયા ઉપર પાણી વહેતા થયા છે। વરસાદી માહોલમાં કેટલાક ભક્તોએ વાતાવરણની મોજ સાથે દર્શન કર્યા અને કેટલાક ભક્તો વરસાદની તીવ્રતાને લઈને દુકાનોની છતનો આશરો લેતા જોવા મળ્યા। તાપીના વ્યારા તાલુકાના પૂર્વપટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। લખાલીથી ચીચબરડી, વડપાડા, રાણી આંબા, ઢોંગી આંબા, વાલોઠા, ભૂરીવેલ, લખાલી આ 7 ગામોને જોડતો કોઝવે હાલ પાણીમાં ગરકાવ થયો છે। ધસમસતા પાણી આવતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા। આ કોઝવેની આગળ એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલું છે। પાણીના કારણે અહીંના મેડિકલ ઓફિસર, શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ, તોરણા માતાજી રોડ પર પાણી ભરાયા છે। 40 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। બોરસદ સાયન્સ કોલેજ અને જૈન માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 40 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઈ રહી છે। તો બીજી તરફ આણંદના બોરસદમાં પણ ધોધમાર વરસાદ, જૈન મંદિર, સાયન્સ કોલેજ પાસે અહીંયાની સોસાયટીઓમાં લગભગ 40 સોસાયટીમાં પાણી ભરાયેલું છે અને આગળ જે કાંસ બનાવેલો એ ખુલ્લો હતો, પણ પેટી કાંસને પેટીમાં કન્વર્ટ કરી ને પાણી ફસાયું છે। એ પાણી આગળ જતું છે નહીં અને વરસાદ પણ વધારે પડ્યો છે એટલે પાણીનો નિકાલ એકદમ થતો નથી। નગરપાલિકાના મેયરશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે કામ કરે। આણંદ જિલ્લાનું બોરસદ શહેર સવારે 9 વાગ્યાથી મેઘરાજા અહીંયા અવિરત વરસી રહ્યા છે। ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ બોરસદ શહેરનું આ જે સમગ્ર બધા વિસ્તારો છે, રાઠોડ ચોકડી અને પુનિત કોલોની, આ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચોક્કસ કહી શકાય કે બોરસદનું જે નગરપાલિકાનું તંત્ર હજી સુધી અહીંયા ફરક્યું નથી એવી સ્થાનિકોની લાગણી છે। ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે 12-12.5 ઇંચ વરસાદમાં સમગ્ર બોરસદ જળબંબાકાર થઈ ગયું છે। ઘણા બધા વિસ્તારોમાં ન્યૂઝ 18 ગુજરાતીએ અહીંયા સ્થાનિકો સાથે વાત કરી। તેમનું કહેવું છે કે વહીવટી તંત્ર જે નગરપાલિકાનું છે એ હજી સુધી તેમના વિસ્તારમાં ફરક્યું નથી। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ। તો આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ, જૈન મંદિર, સાયન્સ કોલેજ પાસે પાણી ભરાયા છે। કૃષ્ણનગર, બોરસદ, ગંજ બજારમાં પાણી ભરાયા છે। સ્થાનિકો વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। પાણી નિકાસના કાંસમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદ હજી યથાવત છે। બોરસદ, પુનિત કોલોની, રાઠોડ ચોકડી, બોરસદ ચોકડી, શોપિંગ સેન્ટર, બોરસદ, તોરણ માતાજી રોડ સર્વત્ર પાણી પાણી। બોરસદ ગંજ પાસે દિવાલ પણ ધરાશાયી થઈ છે। તો આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી અને બોરસદ ધારાસભ્ય રમણ સોલંકી બોરસદ પહોંચ્યા છે અને બોરસદનું નિરીક્ષણ કર્યું છે। બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં। તો 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે SDRFની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડ બાય કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે। SDRFની ટીમની જરૂર પડી તો પણ તાત્કાલિક SDRFની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે કે રેસ્ક્યુ પણ કરી રહ્યા છે। પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે
હજુ સુધી કોઈ એવી મોટી જાનહાની પણ થઈ નથી. તો આણંદના બોરસદ તાલુકામાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ વરસાદ પડતા જિલ્લા કલેક્ટર બોરસદના ધારાસભ્ય નીચાણવાળા વિસ્તારોમાં દોડી આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોરસદની આસપાસના ઘણા ગામોના રસ્તાઓમાં પાણી ભરાતા હાલ પૂરતા તેમને બંધ કરી દેવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબીના ડેમ છલકાયા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12માંથી 10 જેટલા ડેમ 100% ભરાયા છે. જામનગર જિલ્લાના 21માંથી 13 જેટલા ડેમ 100% ભરાયા છે. આ 7 જિલ્લાના 76 ડેમમાં નવા નીર આવ્યા છે. ગુંડલ શહેરમાં ગત મોડી રાત્રિથી મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના માંડવી ચોક ખાતે ભૂગર્ભ ગટરમાંથી વરસાદી પાણી બહાર આવ્યું હતું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો વરસાદની તમામ ખબરો પર રહેશે નજર. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. साल से चल वरसाद નેશનલ હાઈવે 48 કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ. સારોલી નજીક રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો થયા પરેશાન. નંદુરબાર ધોલિયાથી આવતા વાહન ચાલકોને પડી હાલાકી. સુરતમાં છેલ્લા 48 કલાકથી સતત મેઘરાજાની તોફાની બેટિંગ. પોશ વિસ્તાર ગણાતા સિટી લાઇટ VIP રોડ બેટમાં ફેરવાયું. રસ્તા પર 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયું. સિટી બસ સહિત વાહનો પણ પાણીમાં ગરકાવ. સુરતના સરથાણા વિસ્તારમાં પાણી ભરાયા. અલગ અલગ 16 સોસાયટીના રસ્તા બંધ કરાયા. ફાયર વિભાગે સલામતીના ભાગરૂપે રસ્તા કર્યા બંધ. સરથાણા પોલીસ મથકમાં પણ વરસાદી પાણી ભરાયા. સુરતમાં ભારે વરસાદના પગલે શહેરની ખાડીઓ બની તોફાની. સણિયા હેમાદ ગામમાં ખાડીપુર. મંદિર અંદાજિત 6 ફૂટ પાણીમાં ગરકાવ. દર વર્ષે ઉદ્ભવતી ખાડીપુરની સમસ્યાને લઈને તંત્ર સામે લોકોમાં રોષ.